નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો છેલ્લા ઘણા દિવસથી સસ્પેન્સ હતું કે આખરે નીટની એક્ઝામને લઈ શું થશે, કારણ કે રાજસ્થાન એસઓજી એ બાબતે તપાસ કરતી હતી અને હવે કન્ફર્મ થયું છે કે નીટની એ જે એક્ઝામ છે એ આખી રદ કરી દેવામાં આવી છે। અગાઉ 2015માં પણ આપણે જોયું હતું કે પરીક્ષા કેન્સલ થઈ હતી, ત્યારબાદ ઘણા બધા વર્ષોમાં ગુજરાત, યુપી, બિહારમાં આવા આક્ષેપ થતા રહ્યા, પણ આ 2026માં પણ એવું સામે આવ્યું કે હજુ પણ જે એનટીએ છે એ સક્ષમ નથી કે ફૂલપ્રૂફ રીતે એ પરીક્ષા લઈ શકે। શું થયું છે? આખરે નીટ યુજી 2026ની જે પરીક્ષા છે એ રદ કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો 3 મે 2026ના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી અને આ રદ કેમ કરવામાં આવી? ગેસ પેપર, જી હા, એક અનુમાનિત પેપર જે કોચિંગ ક્લાસ દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે અને એ જ્યારે મેચ કરવામાં આવ્યું નીટના પેપર સાથે તો ખબર પડી કે ભાઈ અહીંયા તો આ તમામ પ્રશ્નો એક સરખા છે। કેમિસ્ટ્રી, બાયોલોજી તમામ જે ક્વેશ્ચન એક સરખા હતા। તપાસ કરતા અંતે માલુમ પડે છે કે ભાઈ આ પેપર હવે લીક થઈ ગયું હતું અને હવે એના પર તપાસ એજન્સી સીબીઆઈને તેની તપાસ સોંપવામાં આવી છે। 3 મેના રોજ આ પરીક્ષા લેવાઈ હતી। 22 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। મેડિકલમાં જો તમારે એન્ટ્રન્સ થવું છે, મેડિકલ સીટ તમારે મેળવવી છે તો નીટની એક્ઝામ તમારે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે। બેઠકો કેટલી છે? 1.27 લાખ જેટલી બેઠકો, એની સામે 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે। ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ એમના પરિવારજનો પણ ભોગવે। પિતા લોન ભરે, માતા એટલી મહેનત કરતી રહે અને બાળકો, વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે। અંતે શું પરિણામ મળે છે કે ભાઈ અમે એક સુરક્ષિત માહોલમાં પરીક્ષા ન લઈ શક્યા એટલે પરીક્ષા રદ કરીએ છીએ। જાણે કે ઉપકાર કરતા હોય એવી રીતે એમ કહે છે કે હવે તમારે ફી નહીં ભરવી પડે, ફરી રજીસ્ટ્રેશન નહીં કરવું પડે। અરે મહારાજ, તમે અહીંયા પરીક્ષા એ સંપૂર્ણ સુરક્ષિત માહોલમાં ન લઈ શક્યા એટલે આ પરિસ્થિતિ છે ને એમાં જે મહેનત કરનાર જે વિદ્યાર્થીઓ છે એની પરિસ્થિતિ અત્યારે બગડી છે। પણ અમે પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ જે અપડેટ આવે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે neet.nta.nic.in, એના પરથી જ તમામ અપડેટ લો, કારણ કે આવા માહોલમાં કોઈ પણ અફવા ફેલાઈ શકે છે તો એના પર જ તમે ધ્યાન આપો। હવે તમને બતાવું કે જે આ નીટની એક્ઝામ છે એ છે શું? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે, જે ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા છે। તમે જો આ નીટ એક્ઝામ પાસ કરો તો તમારે એમબીબીએસમાં એડમિશન હોય કે બીડીએસ કે બીએમએસ કે બીએચએમએસ કે બીવીએસસી, એ તમામ કોર્સમાં પ્રવેશ મળે છે। આ એક્ઝામ ક્રેક કરવી તમારે ખૂબ જરૂરી છે જો તમારે મેડિકલ ફિલ્ડમાં આમાં જવું છે, નહીં તો પછી તમે રેડિયોલોજી કે લેબ ટેકનિશિયન એમાં જ તમે જઈ શકો છો 12 સાયન્સ પછી। બાકી આ મેડિકલ એમબીબીએસ તમારે બનવું છે તો તમે ક્લિયર ન કરી શકો। ધોરણ 12 વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી આ તમામ એ વિષય હોવા જરૂરી છે। એનું જે પેપરનું જે અલગ અલગ લેઆઉટ તમે જુઓ કે કેટલા માર્ક્સ છે, ફિઝિક્સના 45, કેમિસ્ટ્રીના 45, બાયોલોજીના 90, ટોટલ 720 માર્ક્સનું આ પેપર હોય છે। 3 કલાકનો સમયગાળો હોય છે, 3 કલાક અને 20 મિનિટનો આખો જે સમયગાળો હોય છે અને ક્યાં ક્યાં પ્રવેશ મળે છે એ પણ તમે જોઈ લો। સરકારી મેડિકલ કોલેજ, એમ્સ હોય, ઝિપમેર હોય, તમામ જેટલી પણ બેઠકો છે તમે નીટના આધારે ત્યાં પ્રવેશ મેળવી શકો છો। પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં જવું છે તો પણ નીટ પાસ તો કરવી જરૂરી છે। ડેન્ટલ, આયુષ, વેટરનરી કોર્સ આ તમામ જગ્યાએ તમે નીટના આધારે જઈ શકો। 15% જે ઓલ ઇન્ડિયા કોટા છે ને સાથે સાથે રાજ્યનો કોટા, એમાં પણ જો તમારે જવું છે તો આ તમારે નીટની એક્ઝામ પાસ કરવી ખૂબ જરૂરી છે। અને હવે બીજા સૌથી મહત્વના મુદ્દા પર આવી જઈએ કે આખરે આખો જે મામલો સામે આવ્યો એને પ્રકાશિત કેવી રીતે કરવામાં આવ્યો। હકીકતમાં આ રહ્યો મુખ્ય મુદ્દો કે રાજસ્થાનથી આખો વિવાદ સામે આવ્યો હતો કે 7 મે 3 તારીખે પરીક્ષા લેવાય છે અને 7 મે 2026ની સાંજે રાજસ્થાન એસઓજીને એક ટીપ મળે છે અને ટીપ પણ એક પેઇન ગેસ સંચાલક હોય છે, પીજી સંચાલક, એને ખબર પડે છે કે ભાઈ એક પેપર સર્ક્યુલેટ થઈ રહ્યું છે અને આ નીટનું પેપર છે। ત્યાં આવનાર જે વિદ્યાર્થીઓ છે ચર્ચા કરી રહ્યા હતા અને પછી આ ગેસ પેપર એવું કે જેટલા પણ કોચિંગ સંસ્થાન ચાલતા હોય છે એ તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવા માટે હવે પેપર તૈયાર કરતા હોય છે કે ભાઈ આ રીતની અનુમાનિત એ પરીક્ષા લેવાઈ શકે છે। એકદમ નીટની જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે જ એ પેપર તૈયાર થાય છે। લગભગ 410 માર્ક્સનું આખું પેપર હતું। એમાંથી મોટા ભાગના કેમિસ્ટ્રીના પેપર એના જે ક્વેશ્ચન સેમ નીકળ્યા, બાયોલોજીના જે ક્વેશ્ચન હતા એ પણ સેમ નીકળ્યા।
અને એ જે પીજી સંચાલકની એક ટીમ રાજસ્થાન એસઓજીની વિગત મળે છે, પછી રાજસ્થાનના ડીજીપીની જાણકારી મળે છે, અલગ અલગ જગ્યાએ રેડ થાય છે અને મોબાઈલ ડેટા હોય કે પછી ત્યાંના લોકેશન એ તમામના આધારે પોલીસની ટીમ તપાસ કરે છે. જે ફરિયાદ થઈ એના આધારે પછી સેન્ટ્રલ એજન્સી સુધી પણ આખો આ વિવાદ લઈ જવામાં આવે છે. 7 મેના રોજ કન્ફર્મ થઈ જાય છે કે હા કંઈક આમાં ગોટાળો તો વાગ્યો છે અને 8 મેના રોજ કેન્દ્ર સરકારને પણ આ બાબતે જાણકારી આપવામાં આવી અને આજે નક્કી કરવામાં આવ્યું કે હા આ પેપર આ પરીક્ષા અમે કેન્સલ કરીએ છીએ. પણ સવાલ એ છે કે નીટ માટેની પરીક્ષા લેવા માટે એક આખી એસઓપી તૈયાર છે કે એના ક્વેશ્ચન પેપર કોણ તૈયાર કરશે, ક્વેશ્ચન પેપર કેવી રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચશે, એમાં ખૂબ જ ગુપ્ત રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. તો અંદર ઘરનો ભેદી કોણ છે, શું એ બહાર આવશે ખરા? ગુજરાતમાં પણ આવા પેપર લીકના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે, પણ ક્યારે પણ એ મોટા માથા તો સામે નથી આવતા. પીજીવીસીએલની ઘણી પરીક્ષાઓ રદ થઈ ગઈ. આપણે જોયું હતું કે બિન સચિવાલય ક્લાર્ક એનો તો કેટલો વિવાદ થયો હતો ગુજરાતમાં. એનું શું થયું? એક એજન્સીની વાત કહેવામાં આવી હતી કે દિલ્હીમાં બેઠા બેઠા આ બધું થયું છે અથવા તો ભારતની બહાર આ બધું ષડયંત્ર થાય છે. પણ શું એ ષડયંત્રકારો ક્યારે સામે આવે છે ખરા? એક મોટો સવાલ છે. અને આ વખતે તો તમે જુઓ કે એક સાથે 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. જેમણે દિવસ રાત એક કરીને મહેનત કરીને જેમણે આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા હશે, હવે એના પર ફરી એકવાર પૂર્ણ વિરામ મુકાઈ ગયું, શૂન્ય થયું છે અને એમણે ફરી એકવાર પરીક્ષા આપવી પડશે. અને આમાં પણ તમે જુઓ કે એવું નથી કે તુરંત જ પરીક્ષા કેન્સલ કરવામાં આવી. જેવી 3 મેથી આ પરીક્ષા લેવામાં આવી, ઘણા બધા વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થીઓ વિરોધની શરૂઆત કરી હતી, પણ એમના અવાજ સાંભળવામાં ન આવ્યો. અંતે પછી એસઓજીને એક ટીપ મળે છે, થોડા પુરાવા મળ્યા, ત્યારે જઈને વાત માનવા. ગુજરાતમાં પણ આવું થયું હતું. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરી કે સાહેબ આ પેપર લીક થયું છે, આમાં ગોટાળો છે, છતાં પણ માનવામાં નહોતું આવ્યું. અંતે ઘણા સંઘર્ષ બાદ માન્યું હતું. અહીંયા પણ તમે જો હવે માનવામાં સફળ તો થયા, પણ આ પડદા પાછળના ખેલાડીઓ કોણ છે જેના કારણે આ પરીક્ષા કેન્સલ થાય છે? અને તમે આંકડો જુઓ કે 20, 25 લાખ, 15 લાખ આટલામાં આ પેપર વેચાયું હોવાની શક્યતા છે. હવે આટલા આપ ખરીદનાર તમે સમજી શકો છો કે તમામ માલેતુજાર વ્યક્તિઓ છે કે જે પોતાના દીકરા દીકરીઓને મેડિકલ એ સીટ અપાવવા માંગે છે. જે ગરીબ વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એ તો આટલા 15-20 લાખ આપી શકવાના નથી. એટલે એ આખી સિસ્ટમ છે, નેક્સસ છે, એને ઝડપવું જરૂરી છે. જોઈશું હવે આમાં સીબીઆઈ શું બહાર લાવે છે કે શું આખી આ જે ડેમેજ કંટ્રોલ તો થતો નથી ને, કારણ કે ઉહાપો દેશભરમાં જોરદાર છે. શું ડેમેજ કંટ્રોલ માટે તો ફક્ત સીબીઆઈની વાત થતી નથી ને, આમાં તો સુપ્રીમ કોર્ટે પણ સો મોટો લેવું જોઈએ અને આમાં તલસ્પર્શી તપાસ થાય. તમામે તમામ, ભલે કોઈ મોટો મગરમચ્છ કેમ ન હોય, એને કઠેડામાં ઊભો રાખવો પડશે અને ભવિષ્યમાં ક્યારે પણ આવો બનાવ ન બને એનું આપણે સુનિશ્ચિત કરવું પડશે. ખેર, પણ અત્યારે વિદ્યાર્થીઓને, વાલીઓને એ અપીલ અને સલાહ છે કે ઓફિશિયલ જેટલી પણ જાણકારી આપવામાં આવે છે નીટ તરફથી એને જ ફોલો કરજો. થોડા સમયમાં નવી ડેટ પણ જાહેર થશે પરીક્ષા માટે. હવે આ સિસ્ટમ છે એને તમારે ફોલો તો કરવી પડશે, કારણ કે જો મેડિકલની સીટ તમારે મેળવવી છે તો પછી તમારે આ એક્ઝામ તો ક્રેક કરવી જ પડશે. હવે ક્યારે આ નવી ડેટ જાહેર થાય છે, કેવી રીતે પરીક્ષા લેવામાં આવે છે, એના પર નજર રહેશે. પણ સીબીઆઈ આખરે આમાં શું ઉકાળે છે એ પણ આપણે ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.